નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. પીવાયક્યુ ઓફ પોલિટી આ સિરીઝ અંતર્ગત આપણે સેશન 1 પૂરું કર્યું, જેમની અંદર 15 પ્રશ્નોની વિગતે ચર્ચા કરી. તો જે મિત્રો ચેનલ પર નવા છે એ મિત્રો પહેલા તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવતા બેલ આઇકનને દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી અમારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને આવા માહિતીસભર વિડીયોને પૂરેપૂરો જોવાનું ચૂકતા નહીં. શરૂઆત કરીએ આપણે. તો પ્રશ્ન છે, ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું? મિત્રો, આવા ટ્રિકી ક્વેશ્ચન ઘણી વખત પૂછાતા હોય છે. તો અત્યારે તો આમનો જવાબ છે ડી, જવાહરલાલ નહેરુ. પરંતુ થોડી ડિટેલ જોઈએ તો તમને ખ્યાલ આવશે કે જે આપણું બંધારણનું આમુખ છે એને શરૂઆતમાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો કે આપણા બંધારણનો હેતુ શું છે, એ ઉદ્દેશ્ય પ્રસ્તાવ. તો એ બંધારણનું પ્રારૂપ જે છે એ પ્રારૂપ તૈયાર કરનારી વ્યક્તિ એટલે BN રાવ. પ્રારૂપ તૈયાર કોણે કર્યું એવું તમને પૂછાય તો BN રાવ. અને આમુખ તૈયાર કોણે કર્યું તો જવાહરલાલ નહેરુએ. ક્યારે? તો કે 13 ડિસેમ્બર 1946 ના રોજ જવાહરલાલ નહેરુએ એમને તૈયાર કરી અને આપણી જે બંધારણ સભા હતી એમની અંદર એમણે રજૂ કર્યું. 22 જાન્યુઆરી 1947 ના રોજ આ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે, જ્યારે 13 ડિસેમ્બર 1946 એમણે રજૂ કર્યું છે ત્યારે હજુ એ આમુખ નથી, ત્યારે શું છે? ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે. શું છે? ઉદ્દેશ્ય પ્રસ્તાવ. તો આ 13 ડિસેમ્બર 1946 જવાહરલાલ નહેરુએ રજૂ કર્યું છે, એને 22 જાન્યુઆરીના રોજ એનો સ્વીકાર કરવામાં આવે છે અને 26 નવેમ્બર 1949 ના રોજ અંતિમ રૂપે બંધારણ સભા દ્વારા તેનો સ્વીકાર કરી લેવામાં આવે છે. અને છેવટે 22 જાન્યુઆરી 1950 ના રોજ એને આમુખ તરીકે અધિનિયમિત કરી દેવામાં આવે છે. એટલે આમુખ તરીકેનો દરજ્જો એને 22 જાન્યુઆરી 1950 ના રોજ પ્રાપ્ત થઈ છે. બંધારણ સભા એને સ્વીકારે છે ક્યારે? તો કે 26 નવેમ્બર 1949 ના રોજ. અને ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે થઈ જાય છે? તો કે 22 જાન્યુઆરી 1947 માં. અને પ્રથમ વખત ક્યારે રજૂ થઈ છે? 13 ડિસેમ્બર 1946 માં. હવે આપણું જે આમુખ છે એ આમુખની ભાષાનો સ્ત્રોત ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવેલો છે, જ્યારે આમુખનો સ્ત્રોત એ અમેરિકા છે. જે આપણા શરૂઆતના શબ્દો છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, તો એ જ રીતે અમેરિકામાં પણ છે વી ધ પીપલ. એ પ્રકારે તો આમુખનો સ્ત્રોત અમેરિકા છે અને આમુખની જે ભાષા છે એ ભાષાનો સ્ત્રોત ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવેલો છે. હવે એક બાબત ફોર યોર નોલેજ કે 1999માં આમુખ, ઓસ્ટ્રેલિયાનું જે આમુખ છે એમાં સુધારો કરવામાં આવ્યો અને એમની અંદર એક શબ્દ છે, વાક્ય ઉમેરેલું છે કે પર્યાવરણનું સંરક્ષણ કરશું. અમે જે જનતા, ઓસ્ટ્રેલિયાની જનતા પર્યાવરણનું શું કરશું? સંરક્ષણ કરશું. પરંતુ વિધિની વક્રતા એ જ છે કે એ જ લોકો સૌથી વધારે પર્યાવરણને નુકસાન કરી રહ્યા છે, કારણ કે એમને ત્યાં જે જંગલમાં આગ લાગે છે એ આગનો ઉપાય સ્વરૂપે એ લોકો જંગલને સતત કાપી રહ્યા છે. તો અમુક જે ફેક્ચ્યુઅલ ડેટા હતો એ તમને જણાવ્યો કે જે આમુખ રિલેટેડ પૂછાઈ શકે છે. ખાસ એક બાબત આમુખ માટે યાદ રાખજો કે 42મો બંધારણીય સુધારો 1976 એમના દ્વારા આજ સુધીમાં માત્ર ને માત્ર એક જ વાર આમુખની અંદર સુધારો કરવામાં આવેલો છે. અને આ સુધારો કયો છે? તો કે 3 શબ્દો ઉમેરાયેલા: સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને અખંડિતતા. આ 3 શબ્દોને એમની અંદર ઉમેરવામાં આવેલા છે. એટલે આમુખમાં માત્ર ને માત્ર એક જ વખત સુધારો થયો છે. નેક્સ્ટ પ્રશ્ન છે, કાયદા સમક્ષ સમાનતાના મૂળભૂત અધિકારની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલી છે? તો એ છે કલમ નંબર 14. કઈ કલમ છે? કલમ નંબર 14. એમની અંદર કાયદા સમક્ષ સમાનતાની જોગવાઈ કરેલી છે. જોઈએ ડિટેલ્સ. તો કે આર્ટિકલ 12 થી 35, આર્ટિકલ 12 થી 35 એને મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે. શા માટે મેગ્ના કાર્ટા તરીકે? તો કે ઈસવીસન 1215માં બ્રિટનનો જે સમ્રાટ હતો જોન, એમના દ્વારા બ્રિટનની પ્રજા માટે જે પ્રાચીન સ્વતંત્રતાની માન્યતાઓ હતી એ માન્યતાઓ માટે મેગ્ના કાર્ટા નામે ખતપત્ર તૈયાર કરવામાં આવ્યું અને એના ઉપર સહી કરવા માટે પ્રજા દ્વારા દબાણ લાવવામાં આવ્યું, જેથી એમણે સહી કરી તો પ્રજાને મૂળભૂત હકોની પ્રાપ્તિ સમયાંતરે થતી રહી. તો આ જે મેગ્ના કાર્ટા છે એ મેગ્ના કાર્ટા શબ્દ એ લોકોના મૂળભૂત અધિકારોનો પર્યાય બની ગયો.
એટલે ભારતનો બંધારણનો ભાગ 3 એમને પણ મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે. અને ઘણી વખત આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે કે ભારતના બંધારણના કયા ભાગને મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે, અથવા બંધારણના ભાગ 3 ને કયા નામે ઓળખવામાં આવે છે. હવે જે મૌલિક અધિકારો છે એ મૌલિક અધિકારો આપણા ભાગ 3 ની અંદર આર્ટિકલ 12 થી લઈને 35 સુધી આપેલા છે. તો એમની થોડીક હિસ્ટ્રી જોઈએ તો સર્વપ્રથમ મૌલિક અધિકારોની જે માંગ છે એ બંધારણીય અધિનિયમ 1895, બંધારણીય અધિનિયમ 1895 તેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા કરવામાં આવી. એ પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા 1927માં મદ્રાસ અધિવેશનમાં પણ માંગ કરવામાં આવી. મીનવાઇલ 1925 થી 1928માં બે વખત મોતીલાલ નહેરુ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો કે જે આપણા બંધારણની બ્લુપ્રિન્ટ છે એ રિપોર્ટમાં પણ માંગ કરવામાં આવી હતી. 1931માં કોંગ્રેસનું જે કરાચી ખાતે અધિવેશન ભરાયું એમના અધ્યક્ષ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. તો એમની અધ્યક્ષતામાં પણ માંગ થયેલી અને ત્યારે પ્રારૂપનું જે રચના છે એ જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવી હતી. એટલે એમના પિતા મોતીલાલ નહેરુ દ્વારા 1925 અને 28માં માંગણી થઈ, જ્યારે જવાહરલાલ નહેરુ દ્વારા 1931માં થઈ અને અંતે 1945ની અંદર તેજ બહાદુર સપ્રુ સમિતિ એમણે જે રિપોર્ટ આપ્યો એ રિપોર્ટની અંદર મૂળભૂત હકોને સમાવવા માટેની માંગ પણ કરવામાં આવી હતી. અને આ જ તેજ બહાદુર સપ્રુ સમિતિના રિપોર્ટને આધારે ભારતના બંધારણમાં DPSP ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી એને પણ આયર્લેન્ડના બંધારણ પરથી લેવામાં આવ્યા અને સમાવેશ કરવામાં આવ્યો. તો તેજ બહાદુર સપ્રુ સમિતિ ખાસ આપણા માટે મહત્વની રહે છે, કારણ કે મૂળભૂત અધિકારો, મૂળભૂત હક એની માંગ એમના દ્વારા થયેલી અને DPSPની માંગ પણ એમના દ્વારા થયેલી. કુલ 6 મૂળભૂત અધિકાર આપણને આપવામાં આવેલા છે, જેમાં સમાનતાનો અધિકાર એ 14 થી 18 ની અંદર છે. સમાનતાનો અધિકાર 14 થી 18, જેમાં 14મો જે છે એ કાયદા સમક્ષ સમાનતા, 17માની અંદર અસ્પૃશ્યતા નાબૂદી છે અને 18માની અંદર ખિતાબોની નાબૂદી છે. જેમાં 17મો જે આર્ટિકલ છે ઘણી વખત પૂછાયો છે, મોસ્ટ આઈએમપી છે. એ પછી સ્વતંત્રતાનો અધિકાર 19 થી 22 દરમિયાન આપેલો છે આપણને. શોષણ વિરુદ્ધનો અધિકાર 23 અને 24માં છે, જેની અંદર 24મો આર્ટિકલ બાળ મજૂરી વિરુદ્ધનો પ્રતિબંધ. તો બાળ મજૂરી પ્રતિબંધ ધરાવતો એ 24મો આર્ટિકલ છે, એ પણ મોસ્ટ આઈએમપી છે, ઘણીવાર પૂછાયો. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર એ 25 થી 28માં. સાંસ્કૃતિક અને શિક્ષણ સંબંધી અધિકાર એ 29 થી 31ની અંદર. અને બંધારણીય ઇલાજોનો અધિકાર એ 32ની અંદર, જેને બંધારણનો મૂળભૂત આત્મા તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, રાષ્ટ્રપતિને બંધારણની કઈ કલમ દ્વારા કટોકટી જાહેર કરવાની સત્તા અપાઈ છે? તો એમને 352 મુજબ આ સત્તા સોંપવામાં આવી છે. એકચ્યુઅલમાં રાષ્ટ્રપતિને જે કટોકટીની સત્તા આપવામાં આવી છે એ સત્તાની અંદર જોઈએ તો રાષ્ટ્રીય કટોકટી 352 મુજબ આવે છે. ત્યારબાદ 3 કટોકટીઓ છે એ તમને ખ્યાલ છે. તો 352 પ્રમાણે કઈ છે? તો કે રાષ્ટ્રીય કટોકટી છે. બીજી છે 356 પ્રમાણે બંધારણીય અથવા તો રાષ્ટ્રપતિ શાસન, બંધારણીય કટોકટી અથવા તો રાષ્ટ્રપતિ શાસન. અને ત્રીજી છે 360 નાણાકીય કટોકટી. ડિટેલમાં જોઈએ આપણે તો 352 પ્રમાણે જે રાષ્ટ્રીય કટોકટી આવે છે એ રાષ્ટ્રીય કટોકટી કયા સમયે લાગી છે? તો કે બાહ્ય આક્રમણ થયું હોય, યુદ્ધની પરિસ્થિતિ હોય, અથવા દેશના અંદરના કોઈ ભાગમાં આંતરિક એવો સશસ્ત્ર બળવો થયો હોય તો એ ભાગ પૂરતી આવી રાષ્ટ્રીય કટોકટી લગાવી શકાય છે. પરંતુ એ લગાવવા માટે કેબિનેટની લેખિત ભલામણ હોવી જરૂરી છે. રાષ્ટ્રપતિ પોતાની મરજીથી એને લગાવી શકતા નથી. 356 પ્રમાણે રાષ્ટ્રપતિ શાસન લાગે છે કે જ્યારે રાષ્ટ્રપતિને કેબિનેટની ભલામણ કરવામાં આવે કે રાજ્ય જે છે એ રાજ્યની અંદર બંધારણીય તંત્ર નિષ્ફળ ગયું છે, તો એવા સમયે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે. અને એના માટેની ભલામણ જે છે એ રાજ્યપાલ દ્વારા કરવામાં આવતી હોય છે. સોરી, મેં હમણાં કીધું કે સંસદ દ્વારા થતી હોય છે, પણ એ નહીં આવે, રાજ્યપાલ દ્વારા આવશે. જો રાજ્યપાલને એમ લાગે કે રાજ્યની અંદર બંધારણીય તંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે તો લેખિતમાં એ રાષ્ટ્રપતિને અરજી કરશે અને રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે. એ પછી આવે છે બંધારણીય કટોકટી, જે 365 અંતર્ગત અપાય છે.
356 અને 65માં કન્ફ્યુઝ નહીં થતા. 56 એટલે રાષ્ટ્રપતિ શાસન આવશે, જ્યાં બંધારણીય તંત્ર નિષ્ફળ જાય છે, અને 365 એટલે બંધારણીય કટોકટી, કે જ્યાં કેન્દ્રના નિર્દેશોનું પાલન થતું ન હોય, તો એવી પરિસ્થિતિમાં કેન્દ્રની સલાહથી એ 365 લગાવવામાં આવે છે. અને ત્રીજી જે છે એ 360 છે, જેને નાણાકીય કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. અને એ કટોકટીમાં પ્રાવધાન એવું છે કે દેશમાં અથવા દેશના કોઈ ભાગમાં જો નાણાકીય સ્થિરતા એ જોખમમાં મુકાતી હોય, તો એવા સમયે રાષ્ટ્રપતિ આ કટોકટીને જાહેર કરી શકે છે. પરંતુ આજ દિન સુધી એવી પરિસ્થિતિ ભારતમાં આવી નથી. નાણાકીય કટોકટી ક્યારેય જાહેર કરવી પડી નથી. તો ત્રણેય વચ્ચેનો ફરક શું છે? તો કે 352 પ્રમાણે જે આવે છે એ લેખિતમાં આપ્યાના 1 મહિનામાં એમને સંસદના બંને ગૃહો દ્વારા, રાષ્ટ્રપતિ જ્યારે એને જાહેર કરે ત્યારે એના 1 મહિનાની અંદર સંસદના બંને ગૃહો દ્વારા મંજૂરી મળવી જોઈએ, જ્યાંથી 6 મહિના અને દર 6 મહિનાના અંતરે બંને ગૃહોની મંજૂરીથી અનંતકાળ સુધી, એટલે કે અનિશ્ચિત સમય સુધી એને લંબાવી શકાય છે. જ્યારે બાકીની બે 356 અને 360 એમને 2 મહિનાની મુદ્દતમાં સંસદના બંને ગૃહો દ્વારા મંજૂરી મળવી જરૂરી છે. તો 356 જે છે બંધારણીય કટોકટી, એને મેક્સિમમ 3 વર્ષ માટે લગાવી શકાય છે, જ્યારે 52 અને 60 એને અનિશ્ચિત કાળ સુધી લગાવવાનું પ્રાવધાન બંધારણમાં કરવામાં આવેલું છે. તો આ એમના કેટલાક મૂળભૂત તફાવત હતા જે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના છે. ભારતનું ચૂંટણી પંચ કોના નિયંત્રણ હેઠળ કામ કરે છે? તો ચૂંટણી પંચ એ સંપૂર્ણપણે સ્વતંત્ર સંસ્થા છે અને એ બંધારણીય સંસ્થા છે, એટલે એના ઉપર કોઈનો કંટ્રોલ છે નહીં. હવે ચૂંટણી પંચ એના વિશે તમને ખ્યાલ છે, અને ઓલરેડી આગળના સેશનની અંદર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે 324 પ્રમાણે ચૂંટણી પંચની સ્થાપના થઈ છે. એમનું બંધારણ, દરેકની વિગતેથી ચર્ચા આપણે સેશન 1માં કર્યું છે. અને જેમને સેશન 1 જોવાનો બાકી હોય તો વિડીયોના અંતમાં એન્ડ સ્ક્રીન પર એમની લિંક આપેલી છે, ત્યાંથી તમે એને જોઈ શકો છો. નેક્સ્ટ પ્રશ્ન છે, રાષ્ટ્રપતિની પસંદગી કોણ કરે છે? તો રાષ્ટ્રપતિની પસંદગી પ્રજામાંથી ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એમના દ્વારા થાય છે. તો રાષ્ટ્રપતિની ચૂંટણી જે પ્રક્રિયાથી થાય છે એ પ્રક્રિયાને આયર્લેન્ડના બંધારણ પરથી લેવામાં આવી છે. કોના પરથી લેવાય છે? તો કે આયર્લેન્ડના બંધારણ પરથી લેવાયેલી છે. આર્ટિકલ 54 ની અંદર, કયા આર્ટિકલની અંદર? આર્ટિકલ 54 ની અંદર એની જોગવાઈ કરેલી છે. હવે રાષ્ટ્રપતિને નિમણૂક કેવી રીતે થશે? તો કે જે ઉમેદવાર રાષ્ટ્રપતિ બનવા માંગે છે એના નામનો પ્રસ્તાવ બેમાંથી એક ગૃહની અંદર મિનિમમ 50 સભ્યો દ્વારા મુકાયેલો હોવો જોઈએ, અને એ પ્રસ્તાવને અન્ય બીજા 50 સભ્યોનું સમર્થન હોવું જોઈએ. એટલે પ્રસ્તાવ મૂકતી વખતે કેટલા લોકો જોઈએ? 50, અને આ 50 લોકોના પ્રસ્તાવને અન્ય 50 લોકોનો ટેકો હોવો જોઈએ. બીજું કે જ્યારે એ ચૂંટણી લડવાના છે ત્યારે આરબીઆઈની અંદર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એમની અંદર 15,000 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ એમને જમા કરાવવી પડે છે. અને એ ઉમેદવાર જો કુલ મતના 1/6 એટલે કે 6 ભાગના મત પ્રાપ્ત ન કરી શકે તો એમની આ જે ડિપોઝિટ છે એ જપ્ત થઈ જતી હોય છે. અને વિજેતા બનવા માટે એમને 50% પ્લસ 1 મતની જરૂર પડે છે. જો 50% પ્લસ 1 મત એમને પ્રાપ્ત થઈ જાય તો એ રાષ્ટ્રપતિ બની જતા હોય છે. નેક્સ્ટ છે, રાષ્ટ્રપતિની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? એટલે કે રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર જોઈએ? તો કે 35 વર્ષની ઉંમરનું પ્રાવધાન બંધારણની અંદર કરવામાં આવેલું છે. તો મિત્રો, તમને રાષ્ટ્રપતિની મેક્સિમમ ઉંમર પૂછે તો એ બંધારણમાં છે નહીં. તમને આગલા સેશનમાં જ મેં કીધેલું કે જેની આવવાની ઉંમર છે એની જવાની ઉંમર નથી, અને જેની જવાની છે તેની આવવાની નથી. તો રાષ્ટ્રપતિ 35 વર્ષની ઉંમરે બની શકાય છે. ભાગ 5 આર્ટિકલ 58 ની અંદર એમની લાયકાતો આપેલી છે. એ લાયકાત અંતર્ગત એક લાયકાત આ પણ છે. તો અન્ય લાયકાતો કઈ છે? તો કે ભારતનો નાગરિક હોવો જોઈએ, લોકસભાના સભ્ય તરીકે ચૂંટાવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ, અને લાભનું પદ ધારણ કરેલું ન હોવું જોઈએ, તથા સરકારની અંદર કોઈ પણ પદ પર, મીન્સ સરકારી નોકરીમાં કોઈ પદ ધરાવતો હોવો ના જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે, રાજ્યના ગવર્નર એ કોના પ્રતિનિધિ છે? તો રાજ્યના ગવર્નર એ રાષ્ટ્રપતિના પ્રતિનિધિ છે, કારણ કે રાષ્ટ્રપતિ દ્વારા એમની નિમણૂક કરવામાં આવે છે.
ભારતીય બંધારણનો આર્ટિકલ 153 એમની અંદર આ પદની જોગવાઈ કરવામાં આવેલી છે અને 155 મુજબ 153 મુજબ રાજ્યપાલનું અથવા ગવર્નરનું પદ છે અને 155 મુજબ જે સંઘીય મંત્રીમંડળ છે એની સલાહને આધારે રાષ્ટ્રપતિ પ્રત્યક્ષ રૂપે એ ગવર્નરની નિમણૂક કરે છે અને નિમણૂક કરવાની આ જે પ્રક્રિયા છે એ કેનેડાના બંધારણ પરથી લેવામાં આવેલી છે, જ્યારે અમેરિકાની અંદર ગવર્નરની ચૂંટણી જે છે એ પ્રત્યક્ષ રીતે થતી હોય છે, એટલે કે લોકો દ્વારા એને ચૂંટી કાઢવામાં આવતા હોય છે, જ્યારે ભારતની અંદર રાજ્યના ગવર્નર એને રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે, લોકોનો એમાં કોઈ સહકાર રહેતો નથી. ભારતીય સૈન્ય, વાયુસેના અને નૌકાદળના સર્વોચ્ચ ઉપરી કોણ છે? તો સેનાના સર્વોચ્ચ ઉપરી તરીકે સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવેલી છે અને રાષ્ટ્રપતિને આ સત્તા સેના દ્વારા મળેલી છે તો કે આર્ટિકલ 53 પેટા આર્ટિકલ 2 મુજબ. આર્ટિકલ 53 નો પેટા આર્ટિકલ 2 મુજબ શું કહે છે આર્ટિકલ? તો કે લશ્કરી દળો પરનો સર્વોચ્ચ અંકુશ રાષ્ટ્રપતિમાં નિહિત થયેલો છે અને રાષ્ટ્રપતિ જે છે એ પોતાની સત્તાનો અમલ જે કરે છે એ કાયદા દ્વારા નિયમન થશે, એટલે કે રાષ્ટ્રપતિને પણ સંપૂર્ણ સ્વતંત્રતા અહીં આપવામાં આવી નથી. જે ભારતના બંધારણનું એક મૂળભૂત લક્ષણ છે કે એમના જે મુખ્ય 3 સ્તંભ છે, ધારાસભા, કારોબારી અને ન્યાયપાલિકા, એ ત્રણેય એકબીજાથી સ્વતંત્ર પણ છે અને ત્રણેય એકબીજાને કંટ્રોલ પણ કરે છે. તો અહીં રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિને લશ્કરના સર્વોચ્ચ સેનાપતિ બનાવી દીધા છે, પરંતુ એમની જે સત્તાનો અમલ છે એ કાયદાઓ દ્વારા નિયમિત કરવામાં આવેલો છે, કંટ્રોલ કરવામાં આવેલો છે. હવે ભલે સેનાના સર્વોચ્ચ વડા હોય, પરંતુ લશ્કરી દળોની રચના કરવી કે નોકરીની શરતોમાં ફેરફાર વગેરે એ બાબતના જે કાયદાઓ છે એ કાયદા ઘડવાની સત્તા કોને આપેલી છે? કેન્દ્રને, એટલે કે સંસદને આપેલી છે અને સંસદે આના આધારે જ આર્મી એક્ટ પસાર કર્યો છે. હવે જુઓ તમે, તો સંસદને કાયદો બનાવવાની સત્તા છે અને સંસદ જે કાયદો બનાવે છે એ કાયદા ઉપર સિગ્નેચર કરવાની સત્તા કોની છે? રાષ્ટ્રપતિની. એટલે સંસદ રાષ્ટ્રપતિને કંટ્રોલ કરે છે, રાષ્ટ્રપતિ સંસદને કંટ્રોલ કરે છે, એટલે બંને એકબીજા પર કંટ્રોલ રાખે છે. રાષ્ટ્રપતિ એ સંસદની મંજૂરી વિના અથવા પોતાની મરજીથી યુદ્ધ જાહેર કરી શકે નહીં. જે રીતે કાયદા બનાવવાની સત્તા સંસદને આપી છે, તો એમ યુદ્ધ જાહેર કરવાની સત્તા એ સલાહ લીધા વિના, જે કેન્દ્રીય મંત્રીમંડળ છે એમની સલાહ લીધા વિના એ જાહેરાત થઈ શકતી નથી. 9મો પ્રશ્ન છે, આપણા ભારત દેશના બંધારણના ઘડતરમાં નીચેનામાંથી કોનું મહત્વનું યોગદાન હતું? બંધારણના ઘડતરની વાત આવે એટલે નજર સામે એક ચહેરો આવે અને એ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ચહેરો. તો તેઓ આપણો જે બંધારણ છે એ બંધારણ ઘડવા માટેની પ્રારૂપ સમિતિ કહો, મુત્સદા સમિતિ કહો કે પછી ખરડા સમિતિ કહો, ત્રણેય એક જ છે, પ્રારૂપ, મુત્સદા અને ખરડા સમિતિ. આ સમિતિની રચના 29 ઓગસ્ટ 1947માં કરવામાં આવી. એમના હેડ કોણ હતા? તો કે બાબા સાહેબ આંબેડકર હતા અને એની સાથે 7 અન્ય સભ્યો પણ હતા. હવે આ જે સમિતિ છે એમણે બંધારણ સભાની સાથે મળી 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ આટલા સમયની અંદર કુલ 11 સત્રો, બંધારણ સભાના 11 સત્રોનું આયોજન કર્યું. અલગ અલગ 60 દેશોના બંધારણ એમનો અભ્યાસ કર્યો અને 114 દિવસનું ખરડા ઉપર જે વિસ્તૃત વિચાર વિમર્શ થયો એના પછી કુલ 64 લાખ રૂપિયાના ખર્ચે આપણું બંધારણ તૈયાર થયેલું છે. નેક્સ્ટ છે, પોલીસે ખૂનના આરોપસર એક નાગરિકની ધરપકડ કરી અને સીધો જેલમાં પૂરી દીધો. તો આમાં કયો મૂળભૂત હક એનું ઉલ્લંઘન થયું ગણાય? તો એ મૂળભૂત હક છે સ્વતંત્રતાનો હક. કયો છે? સ્વતંત્રતાનો. પોલીસ ખૂનના આરોપસર કોઈ પણ નાગરિકની ધરપકડ કરીને સીધી જેલમાં પૂરી શકતી નથી અને આ સ્વતંત્રતાનો અધિકાર આર્ટિકલ 21 મુજબ આપવામાં આવેલો છે, જેમાં જીવન અને શારીરિક સ્વતંત્રતાનું રક્ષણ કરવાનો અધિકાર આપેલો છે અને આ આર્ટિકલ મુજબ જ કાયદા દ્વારા નક્કી કરવામાં આવેલી કાર્યવાહી કર્યા વિના કોઈ પણ વ્યક્તિની સ્વતંત્રતા કે જીવન એને છીનવી શકાતું નથી, એવું પ્રાવધાન પણ કરવામાં આવેલું છે. એટલે પોલીસે આરોપીની ધરપકડ કરી 24 કલાકની અંદર એને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડે છે
અને તહોમતનામું પણ દાખલ કરવું પડે છે. અને જ્યાં સુધી એના ઉપર કેસ દાખલ ન થાય કે એમનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી એને પોલીસ પોતાની મરજીથી સજા આપી શકતી નથી. મહાભિયોગની કાર્યવાહી કોની પર કરવામાં આવે છે? તો મહાભિયોગની જે કાર્યવાહી છે એ કાર્યવાહી રાષ્ટ્રપતિ ઉપર કરવામાં આવે છે. ભારતના બંધારણનો જે આર્ટિકલ 61 છે એ આર્ટિકલ 61ની અંદર રાષ્ટ્રપતિ ઉપર કેવી રીતે મહાભિયોગ ચલાવવો એની પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવેલું છે. શોર્ટમાં આપણે પ્રક્રિયા જોઈએ તો પ્રક્રિયા શરૂ ક્યારે થશે? તો પ્રક્રિયાને શરૂ કરવા માટે પહેલું પ્રાવધાન એ છે કે રાષ્ટ્રપતિ પોતે બંધારણ વિરુદ્ધનું કાર્ય કરેલું હોવું જોઈએ. જો ગૃહમાં સંસદના બે ગૃહ રાજ્યસભા અને લોકસભા તેમાં કોઈને એવું લાગે કે રાષ્ટ્રપતિએ બંધારણનો ભંગ કરતું કાર્ય કર્યું છે તો જે તે ગૃહની અંદર એ પ્રક્રિયા શરૂ થાય છે. હવે જે ગૃહમાં પ્રક્રિયા શરૂ થઈ છે એ ગૃહના 1/4 એટલે કે 1/4 સભ્યોના હસ્તાક્ષરવાળું જે આવેદન પત્ર છે એ ગૃહના અધ્યક્ષને, જો લોકસભામાં શરૂ થાય તો લોકસભાના અધ્યક્ષને અને રાજ્યસભામાં શરૂ થાય તો રાજ્યસભાના અધ્યક્ષને સોંપવામાં આવે છે. હવે એ સોંપ્યા પછી 14 દિવસ પહેલા રાષ્ટ્રપતિને નોટિસ આપવામાં આવે. જ્યારે અધ્યક્ષ એનો સ્વીકાર કરે તેથી લેખિતમાં નોટિસ આપવામાં આવે છે અને ત્યાંથી 14 દિવસની ગણતરી થાય છે. 14 દિવસ પછી 2/3 બહુમતીથી ઠરાવ પસાર કરી અને બીજા ગૃહમાં મોકલવામાં આવે છે. આ જે 14 દિવસની નોટિસ આપવામાં આવે છે એ 14 દિવસને અંતે જે ગૃહમાંથી, ધારો કે લોકસભામાં શરૂઆત થઈ છે તો લોકસભાની અંદર 2/3 બહુમતી મળવી જોઈએ. જો 2/3 બહુમતી ન મળે તો મહાભિયોગની પ્રક્રિયા ત્યાંથી અટકી જાય છે અને જો બહુમતી મળે તો એ ઠરાવ ક્યાં જતો રહે છે? રાજ્યસભામાં, એટલે કે બીજા ગૃહમાં જતો રહે છે. બીજું ગૃહ એક કમિટીની રચના કરશે અને આ કમિટી જે છે એ રાષ્ટ્રપતિ પર લાગેલા જે આરોપ છે એ આરોપની તપાસ કરશે અને આ તપાસ દરમિયાન રાષ્ટ્રપતિને ગૃહમાં હાજર રહેવાનો અને રજૂઆત કરવાનો અધિકાર આપવામાં આવે છે. એટલે રાષ્ટ્રપતિ પોતાના પક્ષમાં કે શા માટે એણે એવું કૃત્ય કર્યું તો એનો ખુલાસો આપવા માટે એ આવી શકે છે. અને તેમ છતાં પણ જો મહાભિયોગની પ્રક્રિયા ચાલુ જ રાખવી હોય તો બીજા ગૃહમાંથી પણ 2/3 બહુમતી દ્વારા પ્રસ્તાવને પસાર કરવો પડે છે. એટલે રાષ્ટ્રપતિ પોતે પોતાનો ખુલાસો આપે તેમ છતાં જો રાષ્ટ્રપતિને પદ પરથી હટાવવા જ હોય તો બીજા ગૃહે પણ કેટલી બહુમતી આપવી પડે છે? 2/3 બહુમતી આપવી પડે અને પ્રસ્તાવને પસાર કરવો પડે. અને જે તારીખે પ્રસ્તાવ પસાર થાય છે એ તારીખથી એ સમયથી જ રાષ્ટ્રપતિએ પોતાના પદ પરથી દૂર થયેલા ગણાય છે. ભલે પોતાનું લેખિત રાજીનામું 2 દિવસ કે 4 દિવસ બાદ સોંપે, પરંતુ જ્યારે ઠરાવ પસાર થઈ જાય, પ્રસ્તાવ પસાર થઈ જાય છે તે સમયથી જ તે પોતાના પદ પરથી દૂર થયેલા ગણાય છે. સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો સંસદની અંદર ત્રણેયનો સમાવેશ થાય. કોણ ત્રણેય? લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. આ ત્રણેય જે છે એ સાથે મળી અને સંસદની રચના કરે છે. તો બંધારણનો આર્ટિકલ 79 એ મુજબ ભારતીય સંઘ માટે એક સંસદની રચના કરવામાં આવશે જે રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાની બનશે. 79 મુજબ શું આવે છે? તો 79 મુજબ સંસદ આવે છે, 80 મુજબ રાજ્યસભા આવે છે અને 81 મુજબ લોકસભા આવે છે. તો યાદ રાખવાની સરળ એવી ટ્રીક છે, સરલા. શું યાદ રાખશું આપણે? સરલા. 79 પ્રમાણે સ એટલે કે સંસદ, 80 પ્રમાણે ર એટલે રાજ્યસભા અને 81 પ્રમાણે લા એટલે લોકસભા. હવે રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિ કોઈ સંસદના અંગ નથી. મીન્સ કે ના તો એ લોકસભામાં હોય ના તો એ રાજ્યસભામાં હોય છે, પરંતુ એ એમનો કાર્યવાહી જે છે એ કાર્યવાહીની અંદર ભાગ લઈ શકે છે. એટલે એ સભ્ય તરીકે હોતા નથી. હવે કેટલીક બાબતો રાજ્યસભા અને લોકસભા વિશે જોઈએ તો રાજ્યસભા અને લોકસભાને અલગ અલગ નામોથી બોલાવવામાં આવે છે, જેમાં રાજ્યસભાને ઉપલું ગૃહ કહેવાય છે તો લોકસભાને નીચલું ગૃહ કહેવાય છે. રાજ્યસભાને દ્વિતીય ગૃહ કહેવાય છે તો લોકસભાને પ્રથમ ગૃહ કહેવાય છે. કઈ રીતે યાદ રાખશો? તો કે રાજ્યસભાની સ્થાપના 1952માં થઈ, જ્યારે લોકસભા એમની પહેલેથી અસ્તિત્વમાં હતી, એટલે પ્રથમ છે, આ બીજું છે. ત્રીજું શબ્દ શું છે? તો કે કાઉન્સિલ ઓફ સ્ટેટ. રાજ્યસભાની અંદર નામ જ રાજ્ય છે તો રાજ્યમાંથી
પ્રતિનિધિઓને મોકલવામાં આવતા હોય છે, જ્યારે લોકસભાને હાઉસ ઓફ પીપલ કહેવાય છે, એટલે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ત્યાં બેસતા હોય છે. ચોથું નામ છે રાજ્યસભાનું એલ્ડર હાઉસ, કે જે વરિષ્ઠ પ્રતિનિધિઓ છે એ મોટાભાગે રાજ્યસભામાં હોય છે, જ્યારે લોકસભા એ પોપ્યુલર હાઉસ છે, એટલે કે લોકોના સંબંધિત નિર્ણયો એમાં લેવાતા હોય છે, એટલે એ પોપ્યુલર હાઉસ તરીકે ઓળખાય છે. 80 મુજબ રાજ્યસભાની સ્થાપના છે, 81 મુજબ લોકસભાની સ્થાપના છે, 250 એ રાજ્યસભાની સભ્ય સંખ્યા છે, જે મહત્તમ સભ્ય સંખ્યા છે, અને લોકસભાની મહત્તમ સંખ્યા 552 છે. રાજ્યસભામાં નિમાયેલા સભ્યો 12 હોય છે, જ્યારે લોકસભામાં નિમાયેલા સભ્યો 2 હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, રાજ્યના મુખ્ય પ્રધાનની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યના મુખ્ય પ્રધાન એટલે કે મુખ્યમંત્રી, તો એમની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે, અને એ સત્તા 164 ના આર્ટિકલ મુજબ રાજ્યપાલને આપવામાં આવેલી છે. મુખ્યમંત્રી એને આપણે કારોબારીના વાસ્તવિક વડા કહી શકીએ. રાજ્યપાલ એ બંધારણીય વડા છે, જ્યારે મુખ્યમંત્રી એ વાસ્તવિક વડા છે, અને રાજ્યપાલની સમગ્ર સત્તાઓ જે છે એ મુખ્યમંત્રીમાં નિહિત થયેલી હોય છે. આર્ટિકલ 164 પ્રમાણે જે રાજ્યપાલ છે એ કોઈ પણ વ્યક્તિની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરી શકે છે, પરંતુ સામાન્ય રીતે જે ચૂંટણીઓ થતી હોય છે એ ચૂંટણીની અંદર બહુમતી ધરાવતા પક્ષના નેતાની એ નિમણૂક કરતા હોય છે, અને જ્યારે સામાન્ય વ્યક્તિ કોઈ પણ વ્યક્તિની નિમણૂક થતી હોય તો એ સમયે એમણે વિશ્વાસનો મત મેળવવો જરૂરી નથી, પરંતુ નિમણૂક થયા બાદ અમુક સમય મર્યાદામાં, જે સમય મર્યાદા રાજ્યપાલ આપે છે એ સમય મર્યાદાની અંદર વિશ્વાસનો મત મેળવવો જરૂરી બને છે. અને અન્ય વ્યક્તિની જ્યારે નિમણૂક થતી હોય છે તો એ વ્યક્તિએ પોતાની નિમણૂક થયાના 6 મહિનાની અંદર રાજ્યની કોઈ પણ વિધાનસભા સીટ પરથી ચૂંટણી જીતી અને સાબિત કરવું પડે છે. ગુજરાતના મુખ્યમંત્રી એવા નરેન્દ્ર મોદી એ જ્યારે પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે એમની જે નિમણૂક છે એ આ જ પ્રકારે થઈ હતી, અને ત્યારબાદ એમણે પોતે 6 મહિનાની અંદર ચૂંટણી લડી અને પોતાનો બહુમત સાબિત કર્યો હતો. તમારા માટે પ્રશ્ન છે કે એમણે વિધાનસભાની કઈ સીટ પરથી આ ચૂંટણી લડી હતી? પ્રથમ વખત જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે વિધાનસભાની કઈ સીટ પરથી એમણે ચૂંટણી લડી હતી, અને એ ચૂંટણી લડવા માટે સીટ કોણે ખાલી કરી આપી હતી? નેક્સ્ટ પ્રશ્ન છે, કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી? તો એ છે સર્વોચ્ચ અદાલતના ચુકાદા, કારણ કે સર્વોચ્ચ અદાલત નામ જ કાફી છે, સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખાય છે. બંધારણનો ભાગ 5 આર્ટિકલ 124 થી 147 ની અંદર એમની જોગવાઈ કરવામાં આવેલી છે. 124 થી 147 ની અંદર 24 મુજબ એમની અંદર એમની જોગવાઈ કરેલી છે, અને 147 સુધીમાં એમનું સ્વતંત્રતા, શક્તિ, પ્રક્રિયાઓ વગેરેની જોગવાઈ આપવામાં આવી છે. આર્ટિકલ 124(1) પ્રમાણે જે જજ છે એ જજોની સંખ્યા વધારવા કે ઘટાડવાની શક્તિ કોની પાસે છે? સંસદ પાસે છે. એટલે સંસદ સમયાંતરે કાયદાઓ દ્વારા જો કોર્ટ ઉપર કેસનું ભારણ છે એ ભારણને ઘટાડવા માટે જજોની નિમણૂક કરતી હોય છે. તો તમારા માટે નેક્સ્ટ પ્રશ્ન છે કે હાલમાં ભારતની મુખ્ય ન્યાયાલય જે છે સર્વોચ્ચ ન્યાયાલય, એમની અંદર જજની સંખ્યા કેટલી છે? સૌ પ્રથમ જ્યારે નિમણૂક થયેલી ત્યારે 8 જજ હતા, જેમાં એક મુખ્ય ન્યાયાધીશ અને બાકીના 7 અન્ય ન્યાયાધીશ હતા. હાલની તારીખે ભારતની સર્વોચ્ચ અદાલતમાં કુલ ન્યાયાધીશો કેટલા છે એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. ધ્યેય વાક્ય શું છે સર્વોચ્ચ અદાલતનું? તો યતો ધર્મસ્તતો જય. યતો ધર્મસ્તતો જય એ એમનું ધ્યેય વાક્ય છે. અને હાલ સર્વોચ્ચ અદાલતના જે જજ છે એ 47માં જજ છે. નામ તમને બધાને ખ્યાલ જ છે, શરદ અરવિંદ બોબડે. શરદ અરવિંદ બોબડે, જે 29 એપ્રિલ 2021 સુધી પોતાનું પદભાર સંભાળશે અને એ પછી એ નિવૃત્ત થશે. એ પછીનો પ્રશ્ન છે, સરકારની રચના કરવા કેવી બહુમતી જોઈએ? તો સાદી બહુમતીથી સરકારની રચના થતી હોય છે, અને નોર્મલી ચૂંટણીની અંદર જે પક્ષ વધારે બહુમતી મેળવતો હોય છે એ પક્ષ દ્વારા જ સરકારની રચના થતી હોય છે, અને આ જોગવાઈ
આર્ટિકલ 74 ની અંદર કરવામાં આવી છે, જ્યાં રાષ્ટ્રપતિની સલાહ અને મદદ માટે એક મંત્રીમંડળ રહેશે અને 81 મુજબ લોકસભાની રચના થાય છે અને આ લોકસભા એને જ આપણે સરકાર તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, અહીં આટલા પ્રશ્નોની આપણે ચર્ચા કરી. તમને કેવા પ્રશ્નો લાગ્યા અને હજુ કેવા પ્રકારના સુધારાઓ તમે ઈચ્છો છો તો એ કમેન્ટ કરીને અમને જરૂર ને જરૂર જણાવશો. તો નેક્સ્ટ સેશનની અંદર આવા જ કેટલાક પ્રશ્નો સાથે આપણે ફરી મળીશું. તો એ માટેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.